હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર મિત્રો. આપણે હવે જે ટોપિક છે એ આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક ટ્રાન્સફોર્મર એવો એક ટોપિક છે. એ ટોપિકની આપણે ચર્ચા કરવાના છીએ મિત્રો. આ જે ટોપિક છે એ થિયરિકલ ટોપિક છે, પણ એમાંથી એમસીક્યુ દાખલા ઘણીવાર પૂછાય તો એના આપણે સૂત્ર પણ છેલ્લે અંતે મેળવશું કે ટ્રાન્સફોર્મર એટલે શું. પ્રશ્ન આપણને એવી રીતે પૂછશે કે ટ્રાન્સફોર્મર નો સિદ્ધાંત, રચના અને કાર્યવાહી સમજાવો. 3 માર્ક્સ માટેનો પ્રશ્ન છે. ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત, રચના અને કાર્યવાહી સમજાવો. તો સૌથી પહેલાં આપણે ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે એની ચર્ચા કરશું. તો ટ્રાન્સફોર્મર અન્યોન્ય પ્રેરણ, જે અગાઉ આપણે ભણી ગયા છીએ, અન્યોન્ય પ્રેરણના સિદ્ધાંત પર કાર્ય કરે. શું છે અન્યોન્ય પ્રેરણ? તો એમાં આપણે એવી ચર્ચા કરેલી કે એકબીજાની ખૂબ જ નજીક હોય, સમઅક્ષીય હોય, પરંતુ એકબીજાથી અલગ કરેલા બે વાહક ગૂંચળામાંથી કોઈ એકમાં પ્રવાહ પસાર કરવામાં આવે અને તેની સાથે સંકળાયેલું બધું જ ફ્લક્સ બીજા ગૂંચળામાં પણ પસાર થાય. અને આ જો ફ્લક્સમાં ફેરફાર કરવામાં આવે તો ફેરાડેના નિયમ મુજબ ઈએમએફ ઉદ્ભવે. આ ઈએમએફનું મૂલ્ય સમયની સાથે બદલાય તો ઉદ્ભવતા વોલ્ટેજને એસી વોલ્ટેજ કહેવાય. એટલે કે ટ્રાન્સફોર્મર એવું સાધન છે કે જે એસી વોલ્ટેજમાં જ કાર્ય કરે. એટલે એના સિદ્ધાંતની વાત કરીએ તો અન્યોન્ય પ્રેરણ અથવા તો ફેરાડેના નિયમ મુજબ કાર્ય કરે છે ભાઈ. કારણ કે પ્રેરણની વ્યાખ્યા માઇકલ ફેરાડેએ આપેલી. એટલે અન્યોન્ય પ્રેરણની ઘટનાનો ઉપયોગ કરીને અથવા ફેરાડેના નિયમનો ઉપયોગ કરીને કાર્ય કરે. આ સિદ્ધાંતની વાત થઈ. હવે આપણે ટ્રાન્સફોર્મરની રચના વિશે ભણશું કે શું હોય. તો કે એમાં એક નરમ લોખંડનું ગૂંચળું હોય. રેડી? નરમ લોખંડના ગૂંચળામાં પ્રવાહ પસાર કરવામાં આવે છે. નરમ લોખંડના ગૂંચળા, એનો ગર્ભ, એમાં બે રીતે આપણે ભણશું કે ધારો કે કોઈ આવી રીતે રચના થયેલી છે. તો આ એક ગૂંચળું છે અને બીજું ગૂંચળું છે. તો જે તરફથી આપણે ઇનપુટ આપતા હોઈએ એ ગૂંચળાને આપણે પ્રાથમિક ગૂંચળું કહેશું. એટલે આને મેં નામ આપ્યું છે સંજ્ઞા પી, પ્રાઇમરી. અને જે તરફથી આપણે આઉટપુટ મેળવતા હોય, ચાલો આઉટપુટ મેળવતા હોય એ છેડાને આપણે સેકન્ડરી, ગૌણ ગૂંચળું કહેશું. આવો એક વિભાગ છે, આવી એક રચના છે. આને આપણે સેલ ટાઈપ કહેશું. આ જે પ્રકારની રચના છે એને સેલ ટાઈપ કહેવાય. અને હવે જે હું વાત કરવાનો છું એ કોર ટાઈપ. એટલે કે આ પ્રકારે કે એક અહીંયા હોય તો એની સાથે આ રીતે ગૂંચળું છે અને તદ્દન એની નજીક એક બીજું છે જે એકબીજાથી અલગ છે. અને આ જે છે આ પ્રકારની રચનાને આપણે કોર ટાઈપ કહેતા હોય. આ બાજુથી આપણને આઉટપુટ મળશે, આ બાજુથી આપણે ઇનપુટ લખ્યું છે એટલે મેં આઈપી લખ્યું છે, અહીંયા આઉટ ઓપી લખ્યું છે. આ પ્રાથમિક ગૂંચળું, આ ગૌણ ગૂંચળું સેકન્ડરી. અને આ પ્રકારની જે સિસ્ટમ છે એને કોર ટાઈપ કહેવાય, આને સેલ ટાઈપ. આપણે વ્યવહારમાં આનો ઉપયોગ વધારે કરશું, કોર ટાઈપ. આ એનો એક સિમ્બોલ છે કે ટ્રાન્સફોર્મરને દર્શાવવા માટેનો એક સિમ્બોલ આપણે બનાવી નાખીએ.
આ સિમ્બોલ છે, એકબીજાની ખૂબ જ નજીક છે એટલે આવા બે ગૂંચળાની વાત કરશું. આ બાજુથી હું ઇનપુટ આપવાનો છું એટલે આ પ્રાઇમરી છે, આ સેકન્ડરી છે, આ ટ્રાન્સફોર્મરનો સિમ્બોલ છે. આ પ્રાથમિક ગૂંચળું, આ ગૌણ ગૂંચળું. ટ્રાન્સફોર્મરની રચનાની વાત થઈ ગઈ. નરમ લોખંડના ગર્ભ ઉપર અલગ કરેલા વાહક તારના ગૂંચળાને એવી રીતે વીંટાળો કે જે એકબીજાની ખૂબ જ નજીક હોય પરંતુ એકબીજાથી અલગ કરેલા હોય, અને એકમાં પ્રવાહ હું આપીશ એટલે એની અસર મને બીજામાં જોવા મળશે. આ પ્રકારની રચના એટલે ટ્રાન્સફોર્મર. ટ્રાન્સફોર્મરનો ઉપયોગની વાત કરીએ તો ટ્રાન્સફોર્મર એસી વોલ્ટેજમાં ફેરફાર કરે પરંતુ પાવરનું મૂલ્ય અચળ રહે એવું એનું કાર્ય છે. એસી વોલ્ટેજને જરૂરિયાત મુજબ વધારી પણ શકે અને જરૂરિયાત મુજબ ઘટાડી પણ શકે. એટલે ટ્રાન્સફોર્મરના આપણે બે પ્રકારની વાત કરશું કે જો આઉટપુટ વોલ્ટેજ ઇનપુટ કરતાં તમને મોટો મળે એટલે કે વોલ્ટેજ વધારે તો એવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ અપ કહેશું, અને જો વોલ્ટેજનું મૂલ્ય ઘટાડે તો એવા ટ્રાન્સફોર્મરને આપણે સ્ટેપ ડાઉન કહેશું. ઓકે, તો હવે ટ્રાન્સફોર્મરનો સિદ્ધાંત થયો, રચના થયો, એનો સિમ્બોલ આવ્યો. તો હવે ટ્રાન્સફોર્મરના પ્રકારની વાત કરીએ કે ટાઈપ્સ ઓફ ટ્રાન્સફોર્મર. તો એમાં બે પ્રકારના છે કે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને બીજું છે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. જો આઉટપુટ વોલ્ટેજ, આઉટપુટ તમને હંમેશા ગૌણ છેડા તરફ મળશે, એ વોલ્ટેજને આપણે ES કહેતા હોય. પ્રાઇમરી બાજુ જે EMFની વાત છે એને આપણે EP કહેશું. આમાં આટાની સંખ્યાને NP કહેશું, આમાં આટાની સંખ્યાને NS કહેશું. આમાંથી પસાર થતા પ્રવાહને IP કહેશું, આમાંથી પસાર થતા મળતા પ્રવાહને IS કહેશું. ચાલો રેડી. આટલી વસ્તુ. આમાં ઉદ્ભવતું ફ્લક્સ અને આમાં ઉદ્ભવતું ફ્લક્સ, ફ્લક્સના મૂલ્ય હંમેશા આપણે બંને સમાન માનશું, કારણ કે ફ્લક્સ આની સાથે સંકળાયેલું બધું જ ફ્લક્સ ગૌણમાંથી પણ પસાર થાય છે. તો જો સ્ટેપ અપની વાત કરું તો સમજવાનું કે આઉટપુટ છે એ ઇનપુટ કરતાં મોટું છે. ડાઉનની વાત કરું તો આઉટપુટ છે એ નાનું છે. E અને N સમપ્રમાણમાં હોય એટલે NS ગ્રેટર ધેન NP હોય ત્યારે સમજવાનું સ્ટેપ અપ. અહીંયા જે બતાવેલું છે એમાં જોવો જોઈએ મિત્રો, આટાની સંખ્યા પ્રાઇમરીમાં વધારે છે કેના કરતાં? સેકન્ડરી કરતાં. ગૌણમાં આટાની સંખ્યા ઓછી છે. આનો અર્થ એવો થયો કે આ સ્ટેપ ડાઉન હશે, NS લેસ ધેન NP. પરંતુ પાવરનું મૂલ્ય હંમેશા સરખું રહે, આ ધ્યાન રાખજો. પાવર જે P છે એ હંમેશા અચળ રહેશે, એ બદલાશે નહીં. આ કન્સેપ્ટનો ઉપયોગ કરીને ટ્રાન્સફોર્મર કાર્ય કરશે કે વોલ્ટેજ જરૂરિયાત મુજબ વધારી પણ શકે સ્ટેપ અપ, ઘટાડી પણ શકે સ્ટેપ ડાઉન. જો પાવરનું મૂલ્ય અચળ રહેતું હોય તો એના આધારે આપણે એવી વાત કરશું કે ભાઈ આપણે ગૂંચળા નંબર 1ની વાત કરીએ એટલે કે ગૂંચળા 1ને જે આપણે નામ આપ્યું છે પ્રાથમિક ગૂંચળું. રેડી? ચાલો, પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ આપણે આપીએ છીએ અને એ પ્રવાહને કારણે એની આજુબાજુ ફ્લક્સ સંકળાશે એટલે ઉદ્ભવતું EMF કે પ્રાથમિક જે ગૂંચળું છે એમાં ઉદ્ભવતું EMF EP ઇઝ ઇક્વલ ટુ સૂત્ર મૂક્યું -NP ઇન્ટુ d∅/dt. અને આ જ રીતે ગૌણ ગૂંચળામાં એટલે કે ગૂંચળા 2માં જે અસર થઈ એના કારણે -NS ઇન્ટુ d∅/dt. તો મિત્રો હવે આ બંનેનો ગુણોત્તર લઈ તો ES ના છેદમાં EP ઇઝ ઇક્વલ ટુ NS ના છેદમાં NP મળે. આ કેન્સલ થઈ જશે, ફ્લક્સનો ફેરફાર, માઇનસ માઇનસ ઉડાડી દીધું, આ NS છે. તો આ એક સમીકરણ મળ્યું જેને મેં નામ આપ્યું સમીકરણ નંબર A. હવે આપણે વાત કરી કે પાવરનું મૂલ્ય તો અચળ રહે છે અને P નું સૂત્ર છે E ઇન્ટુ I એટલે ES ઇન્ટુ IS, EP ઇન્ટુ IP. Therefore ES by EP is equal to IP by IS.
આને નામ આપી સમીકરણ નંબર બી। તો એ અને બી પરથી આપણે એક વસ્તુ કહી શકીએ કે ES upon EP is equal to NS upon NP but IP upon IS। આને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેશું। શું કહેશું મિત્રો? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર રેશિયો। આ યાદ રાખવાનું છે। MCQ અને દાખલા બધા જ સોલ્વ થઈ જશે મિત્રો આ એક સૂત્ર ઉપરથી। ટ્રાન્સફોર્મરમાં એક જ સૂત્ર છે, ટ્રાન્સફોર્મેશન રેશિયો R ES upon EP NS upon NP અને માત્ર પ્રવાહ છે એ ઊંધો છે। રેડી? એમાં IP upon IS આવે છે। કારણ કે વોલ્ટેજ વધશે તો પ્રવાહને ઘટવું પડશે મિત્રો, નહીં તો પાવરનું મૂલ્ય બદલાઈ જશે। કારણ કે પાવરનું મૂલ્ય હંમેશા આપણે કીધું કે ટ્રાન્સફોર્મરમાં પાવર અચળ રહે, પણ વોલ્ટેજ વધશે તો એના એકોર્ડિંગ પ્રવાહનું મૂલ્ય ઘટી જશે, જેથી કરીને બંનેનો ગુણાકાર અચળ રહે। તો આ વાત હતી સ્ટેપ અપ। તો સ્ટેપ અપમાં ES ગ્રેટર ધેન EP મતલબ R ગ્રેટર ધેન 1, અહીંયા R લેસ ધેન 1। જો આદર્શ ટ્રાન્સફોર્મરની વાત આવે તો આદર્શ માટે R નું મૂલ્ય 1 લેવું। આ પણ યાદ રાખજો MCQ માટે। તો આ વાત હતી મિત્રો ટ્રાન્સફોર્મર। ટ્રાન્સફોર્મર કયા સિદ્ધાંત ઉપર કાર્ય કરે? તો કે ફેરાડેનો નિયમ અથવા અન્યોન્ય પ્રેરણની ઘટનાનો ઉપયોગ થાય। શું છે? તો કે નરમ લોખંડના ગર્ભ ઉપર જ્યારે અલગ કરેલા વાહક તારનું ગૂંચળું વીંટાળી દેવામાં આવે, આ ગૂંચળાના એક છેડે એક ગૂંચળા તરફ ઇનપુટ આપવામાં આવે અને પ્રવાહ પસાર કરવાથી ફેરાડેના નિયમ મુજબ ચુંબકીય ફ્લક્સમાં, કારણ કે અહીંયા હું એસી પ્રવાહ આપું છું, એસી વોલ્ટેજ આપું છું, એટલે સમય સાથે વોલ્ટેજ અને પ્રવાહ બદલાશે। આથી તેની સાથે સંકળાયેલું ફ્લક્સ પણ બદલાશે। ફ્લક્સ બદલાશે તો ફેરાડેના નિયમ મુજબ EMF ઉત્પન્ન થશે। પ્રાથમિક ગૂંચળામાં આ EMF, ગૌણ ગૂંચળામાં આ EMF। ફાઈનું મૂલ્ય અચળ રહેશે, એટલે કે ફાઈ જે છે એ બંને માટે સરખો મળશે, કારણ કે બધું જ ફ્લક્સ છે એ એકબીજા સાથે સંકળાય છે। એટલે આ બેનો ગુણોત્તર લીધો, આને નામ આપ્યું સમીકરણ એ। પછી વાત કરી કે ટ્રાન્સફોર્મરમાં વોલ્ટેજ અને પ્રવાહ બદલાય પરંતુ પાવરનું મૂલ્ય અચળ રહે। તો પાવર અચળ રહે તો P નું સૂત્ર મૂક્યું VI એટલે કે EI, ES upon EP, E અને I વ્યસ્ત પ્રમાણમાં મળ્યા। આ ગુણોત્તરને ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર કહેવાય। તો મિત્રો આ નોટ ડાઉન કરી લેજો। આ આપણા ચેપ્ટરનો છેલ્લો ટોપિક હતો। હવે વાત કરીએ કે પાવર વ્યય થાય કે ન થાય? તો કે આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો પાવર વ્યય ન થાય, પણ આદર્શ તો કંઈ હોતું નથી, તો પાવર વ્યય થાય। એના કારણો શું? તો સૌથી પહેલું કારણ કે ફ્લક્સ લિંકેજ। એટલે શું? તો કે તમે આ જે ડિઝાઇન કરી, આ ડિઝાઇન જો પ્રોપર ન હોય તો ફ્લક્સ લીકેજ થાય, એટલે કે આ બધું જ ફ્લક્સ પ્રાથમિકનું બધું જ ગૌણમાં ન પણ મળતું હોય, તો આ નબળી ડિઝાઇનને કારણે ઘટના બને, એટલે એને નામ આપ્યું ફ્લક્સ લીકેજ। ત્યાર પછી આની અંદર પ્રવાહ પસાર કરશો તો વાહકને ચોક્કસ અવરોધ હોય, ઓહમિક વ્યય પણ થાય, કારણ કે વિદ્યુત પ્રવાહ પસાર કરવાથી તાર ગરમ થાય, એટલે વિદ્યુત ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પણ થાય। તો આ ટ્રાન્સફોર્મરનો ઓહમિક વ્યય અને ફ્લક્સ લીકેજને કારણે તમને ટ્રાન્સફોર્મરમાં પાવર વ્યય જોવા મળશે। તો આ ટ્રાન્સફોર્મરનો ટોપિક અહીંયા પૂરો થાય છે મિત્રો। આ સાથે આપણા ચેપ્ટરની તમામ થિયરી અહીંયા પૂરી થાય છે। નેક્સ્ટ વિડીયોમાં આપણે દાખલા ગણશું।